નવાગોડિયા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ। શ્રાવણ વદ આઠમ એટલે ગોકુળ આઠમ, જન્માષ્ટમી કહેવાય। એના બીજા દિવસે શ્રાવણ વદ નોમ એટલે પારણા નવમી। આ દિવસે કૃષ્ણ ભગવાનના જન્મ પછી ગ્રામ લોકો દહીં હાંડી એટલે કે મટકી ફોડનો કાર્યક્રમ કરતા હોય છે। તેવી જ રીતે ડીસા તાલુકાના નવાગોડિયા વાસના ગામે ગામના યુવા મિત્ર તરફથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ। ત્યારે યુવાનો દ્વારા પિરામિડ બનાવી બાળકૃષ્ણને ઉપર બેસાડી મટકી ફોડવામાં આવે છે। આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો ગામના મંદિરે એકઠા થાય છે અને ગામમાં શ્રી કૃષ્ણને પાલકી નીકાળવામાં આવે છે। ત્યારે જય રણછોડ માખણ ચોર નંદગેર આનંદ ભયો, જય કન્યા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કન્યા લાલ કી, જય શ્રી કૃષ્ણ વગેરેના નાદ સાથે ગામની ગલીઓમાં પાલકી યાત્રા નીકળવામાં આવે છે અને સમસ્ત ગ્રામ લોકો ભેગા થઈ મટકી ફોડ કાર્યક્રમનો આનંદ લઈ ગરબે ઘૂમે છે અને બહેનો કૃષ્ણ ભગવાન અને રાધાના ગીતો ગાવી ગરબે રમે છે। તે જ રીતે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। આ સમગ્ર કાર્યક્રમ ગામના યુવા મિત્રોના સાથ અને સહકારથી કરવામાં આવે છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।